Allahumma salli ala Muhammad wa ali Muhammad. Welcome back after a short break. મારા ખોજા ટીવીના જોનારા હું ફરીથી તમારી મુલાકાતનો શરફ હાસિલ થયો અલ્હમ્દુલિલ્લાહ. અત્યારે આપણે અ, આમંત્રિત ઝાકિર અહલે બેત શેખ જાફર સાથે આપણે ઘણું બધું જાણવાનું મળ્યું ને આપણા યંગ આવી ઉંમરની અંદર આવા વિચારો અને આવા પ્રગતિના સામાન મુહૈયા કરતા હોય એ આપણા માટે વાકી સાહિત્યની વાત છે અને આપણે એકબીજાને એવી જ રીતે ઉત્તેજન આપતા રહીએ. હવે આપણે આવે છે આપણા નાના માશાલ્લાહ આપણા દીકરા સમાન છે, દોસ્ત સમાન છે ને આપણે પણ હંમેશા શોખ ધરાવે છે. એનું નામ છે હુસૈન અલી હુસૈન માશાલ્લાહ. અને એવી જ રીતે એ પણ નાની ઉંમરની અંદર અહેલ બેત અલૈહિસ્સલામના જિકરમાં પણ એ આવા કામોમાંની અંદર પણ આવી ગયા છે. તો હુસૈન, સૌથી પહેલાં તો હું એ કહીશ કે તમારું કોન્ટ્રીબ્યુશન જેવી રીતે અલ્હમ્દુલિલ્લાહ જાફરભાઈ હમણાં વાત કર્યા કે એ પણ અલ્હમ્દુલિલ્લાહ જાય છે ને પઢે છે ને મને પણ સમાચાર મળ્યા કે તમે પણ અહીંયા મહેફિલ અબ્બાસ હોય કે અમુક મહેફિલ ઇમામ રઝા વગેરે તમે પણ ત્યાં કોન્ટ્રીબ્યુશન આપતા રહ્યો છો. તો જરાક તમારી બારામાં આગળ ટૂંકમાં તમે ખોજા ટીવીને કાંઈ આપી શકો, તમારું ઇન્ટ્રોડક્શન, તમારી મસરૂફિયાત, તો આપણે બહુ જ અનહદ ખુશી થશે. થેન્ક યુ. અલ્હમ્દુલિલ્લાહ. જ્યારથી આપણે સ્ટાર્ટ કર્યો છું નાનપણથી આપણે મળશ્યા નવહા અને કસીદા પડતા હતા, જુદી જુદી મહેફિલોમાં નૈરોબીમાં પડતા હતા. જ્યારે નાના હતા ત્યારે સ્ટાર્ટિંગમાં મળશ્યાને પડતા હતા. અલ્હમ્દુલિલ્લાહ મારા પપ્પા, મારા ચાચા, આપણા બધા માયતરના દુઆઓથી અલ્હમ્દુલિલ્લાહ આગળ વધતા હતા અને ઘણો જાણવાનો મળ્યો. હું મળશ્યા નવહા સ્ટાર્ટ કર્યો એના પછી આસ્તે આસ્તે મારા ચાચાના હેલ્પથી જ્યારે ચાચા ગયા હતા ઝંઝીબારમાં તો મને કીધા તું પણ હાલ મારા સાથે, તો તને પણ ઓલું ચાન્સ મળશે ત્યાં પરવાનું. ને અલ્હમ્દુલિલ્લાહ કે છે ને કે આપણે જુદી જુદી જમાતમાં જઈને અલ્હમ્દુલિલ્લાહ તબલીગનું કામ કરે છે તો મળશ્યા નવહા ત્યાં પણ મને મોકો મળ્યો પરવાનું. એટલે બહુ ખુશી થઈ. આશુરનો દિવસ પણ ત્યાં મોકો મળ્યો પરવાનું. બે ત્રણ ફેરે ઝંઝીબારમાં મળ્યો છે પરવાનું. આપણે ચહેલુમમાં જાય તો ચહેલુમમાં પણ બાકાયદા એ લોકો પોતે ઇન્વાઇટ કરીને આપણે પડતા હતા ત્યાં. પછી અહીંયા મહેફિલોમાં પણ જ્યારથી આપણે દારુસલામમાં આવ્યા તો ઘણી બધી મહેફિલો હતી ત્યાં હું સ્ટાર્ટ કર્યો પરવાનું ને અલ્હમ્દુલિલ્લાહ ઘણો ગાઈડન્સ મળી ને આસ્તે આસ્તે પછી હું શરૂ કર્યો મજલિસ પરવાનું. બે ત્રણ મજલિસો છે અલ્હમ્દુલિલ્લાહ. હું મારા ચાચા મને પહેલાં હેલ્પ કર્યા અને ગાઈડ કર્યા કે આમ પર આ મૌલાનાને સાંભળ. ફોર એક્ઝામ્પલ હું પોતે શેખ મુજતબા જે અમારા સાથે બેઠા છે એને પણ હું સાંભળતો હતો જ્યારે એ મને કીધા કે તમે ગુજરાતીમાં પણ પ્રેક્ટિસ કરો. ગુજરાતીમાં પણ અલ્હમ્દુલિલ્લાહ મને એક ફેરે મોકો મળ્યો તો ઇન્ટરવ્યૂ આપવાનું ખોજા રેડિયોમાં ઓડિયોમાં હું ઇન્ટરવ્યૂ કર્યો હતો. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કહે છે ને કોઈ ફેરે તબલીગમાં ને ચેલેન્જીસ આવે છે ને ઇમામ પોતે અલ્હમ્દુલિલ્લાહ ગાઈડ કરે છે. બેશક અગર અહલુલ બેત ન હોત તો આપણે કાંઈ ન હોત. કારણ કે બધું અલ્હમ્દુલિલ્લાહ અહલે બેતનું મોહબ્બત છે, દુઆઓ છે અલ્હમ્દુલિલ્લાહ ને આપણા બધા માઇત્રોની દુઆઓ છે ઇન્શાઅલ્લાહ. અને હું બહુ શુકરગુજાર છું કે શેખ મુર્તબા અલ્હમ્દુલિલ્લાહ હંમેશા મને એન્કરેજમેન્ટ આપે છે. ખુદા તમને સલામત રાખે, ખુદા તમને સલામત રાખે અને શાદો આબાદ રાખે. આપણે એ જ ખપે છે કે આપણા યંગસ્ટર્સ આજે આપણે છે અને કાલે નહીં હશું. તો તમે લોકો જે છે આપણા બચ્ચાઓને તાલીમ આપશો, આપણા બચ્ચાઓને તમે આગળ વધાવશો. કારણ કે ખરેખર આવા નૌજવાનોની અમારી કોમની અંદર બહુ જ સખત જરૂર છે. કારણ કે આજે જે છે ઇસ્લામોફોબિયા, જે આજે ડર છે ઇસ્લામોફોબિયા, એને ખતમ કરવાનું છે ને એવી બધી વસ્તુઓ ક્યારથી આવે છે કે તમે લોકોના સહાયતાથી, તમારા લોકોનું ઉત્તેજનથી આપણે અહીંયા સુધી પહોંચી શકે છે ને અલ્હમ્દુલિલ્લાહ અમે બહુ જ ખુશી થઈ. હવે આપણે એક બીજા રાઉન્ડમાં આપણે આવે છે, બીજા સેશન્સમાં આવે છે કે જે એ પછી ઇન્શાઅલ્લાહ તાલા હું ખાસ એન્ડમાં શેખ જાફરને ને હુસૈનને પણ હું ખાસ માંગણી કરીશ કે અમુક અશઆર હોય કે અમુક કાંઈ પણ હોય એ આપણે એન્ડમાં જરૂર આપણે આપે, જેથી કરીને આપણી ઓડિયન્સ પણ કાંઈ ને કાંઈ જાણકારી થાય. આજે મને ખબર છે કે આપણે એક ચીજ ઉપર ડિસ્કશન કરે કે આજે તમે શું લાગે છે કે આપણા નવજવાનોને કઈ ચીજની
વધારે 21મી સદીની અંદર 21st સેન્ચુરીની અંદર વધારે પડતું જરૂરત પડી છે અને આપણે એને એ લોકોને ઉત્તેજન આપી શકીએ છીએ. તો કઈ ચીજ છે, કઈ એવા પોઈન્ટ્સ છે કે તમે અલ્હમ્દુલિલ્લાહ એક્સપિરિયન્સ છો અને અલગ અલગ જમાતોમાં જાઓ છો ને અશરાઓ પરવું કોઈ આસાન વાત નથી, બરાબર કે ના? કારણ કે એક પૂરો અશરો પરવું, એક જમાતમાં જાઓ ત્યાંનું અલગ તરીકો હોય, ત્યાં અલગ કન્ડિશન્સ હોય, અલગ ચેલેન્જીસ તમને સામે આવે છે એ બધા. તો જ્યારે પણ આ બધા ચેલેન્જીસ આવે છે તો તમે આપણા નौजवानोને જરાક એડવાઇસ કરો કે એ ચેલેન્જીસને તમે કેવી રીતે કોઓપરેટ કરો છો, પ્લીઝ. ચેલેન્જીસ તો બધા ખાસ કરીને શિયા કોમ ઉપર બહુ મોટા ચેલેન્જીસ આવતા રહે છે. હવે આપણે ચેલેન્જીસને જ્યારે ફેસ કરવું હોય તો સૌથી મોટો હાથ મિંબરનું હોય છે કે મિંબર ઉપરથી કેવી તકરીર થઈ રહી છે. એવી તકરીર ના થાય કે જેનાથી કોઈનો દિલ દુખે. યુનિટી બહુ જ જરૂર છે ને સાથે સાથે આપણે આપણો દીનનો પ્રચાર એવી રીતના કરે કે સામેવાળાને દિલમાં ઉતરી જાય એ વાત. એમ નથી કે એ ગુસ્સા થાય. આપણે એવી જબાને ના વાપરે કે જેનાથી આપણે અહેલે બેત શર્મિંદા થાય. કારણ કે ઘણા વખત આલિમો પડી ગયા છે મિંબર ઉપરથી કે દર જુમેરાતના આપણા અમાલ આપણા ઇમામ પાસે જાય છે. હવે ઇમામ આપણા અમાલને જોઈને જ્યારે એ પોતાના મુહિબના અમાલને જોઈ છે કે ગુનાહ કર્યા છે આપણે, તો એ રડે છે. ઇમામ માટે કરબલાનો જુલ્મ એટલો મોટો છે કે આપણે કેમ એને રડાવે. તો એના મકસદને આપણે આવી રીતના આગળ વધાવે કે મિંબર ઉપરથી જે આપણે બયાન કરે અહેલે બેતની તાલીમ સાથે બયાન કરે. ને જે સવાલો આવે આપણી પાસે મૌલા અલીના ફરમાન છે, આપણી પાસે એક દરિયા છે નહેજુલ બલાગાની. તો એક જવાન અગર નહેજુલ બલાગા પરવા ચાલુ કરે, મૌલાના સૈયદ અલી રઝા રિઝવીનો અહીંયા હું એક પોઈન્ટ તમારી સાથે શેર કરીશ. એ કીધા કે જ્યારે નહેજુલ બલાગા આપણે ખુતબાથી ચાલુ કરશું તો થાકી જશું, કારણ કે ખુતબા મોટા મોટા છે. હા, તો એ કે તમે પાછળથી ચાલુ કરો જે મૌલા અલીના ફરમાન છે, હદીસ છે. હવે જ્યારે તમે હદીસથી ચાલુ કરશો, નાનકડી નાનકડી હદીસ, તો તમને ઉત્તેજન આવશે કે હવે આગળ ઇમામ શું બોલે છે. તો તમે ઇમામના હદીસથી આવશો ઇમામના ખુતૂત ઉપર કે જે લેટર્સ લખ્યા છે, કાગળ લખ્યા છે એ લોકો. પછી તમને વધારે ઉત્તેજન આપશે તો પછી તમે ખુતબા ઉપર આવશો. તો હું જે મારા જવાનોને સલાહ આપીશ એ જ કહીશ કે દરેક જવાબ નહેજુલ બલાગામાં મોજૂદ છે. મૌલા અલી મુશ્કેલ કુશા છે. હવે આજકાલની દોરમાં મૌલા અલીને સમજાવવા માટે બહુ આસાન છે. મૌલા અલી જ્યારે કીધા કે હું જે આખા કુરાનમાં છે એ અલહમ્દમાં છે, જે અલહમ્દમાં છે એ બિસ્મિલ્લાહમાં છે, જે બિસ્મિલ્લાહમાં છે એ બેમાં છે, જે બેમાં છે એ બેના નુક્તામાં છે, એ નુક્તો હું છું. તો પહેલાંની જમાનામાં સમજાવવા માટે મૌલા અલીને બહુ મુશ્કેલ હતી. પણ આજકાલનું દોર આઈટીનો મીડિયાનું દોર છે. તો આખી આપની ફાઇલો એક ફ્લેશ ડિસ્કમાં આવી જાય છે. તો જ્યારે દુનિયાની આખી ફાઇલ ફ્લેશ ડિસ્કમાં આવી શકે તો મૌલા અલી તો ખુદાનો નૂર છે, તો એ કેવી રીતના બેના નુક્તામાં ના આવી શકે. તો આપની માટે બેસ્ટ ગાઈડન્સ મૌલા અલીના ફરમાનો છે. બધા સવાલના જવાબ એના પાસેથી મળી શકે. યકીનન નહેજુલ બલાગા સમજવા માટે કામ છે, ઘણી બધી. એટલે મિંબર જે છે એ આપણા જવાનો એમ નહીં કે સવાલ સાંભળીને ગુસ્સે થઈ જાય, બલકે કે આપણે જવાબ લઈ આવશું. ને એના ઘણા રસ્તા છે. આલિમો સાથે બેસે, આલિમે ખુશ થાય કે આપણા જવાનો દીનમાં ઇન્ટરેસ્ટ લે છે, શોખ પેદા કરે છે. તો એ જ કે ગુસ્સે નહીં થવાનું ને કોઈ એવી જબાન નહીં વાપરવાની કે આપણા દીનને નુકસાન પહોંચે. આલિમો સાથે બેસીને એવો જવાબ હોય કે સામેવાળો તમારા જવાબથી ખુશ થાય, ને એટલો ખુશ થાય કે આપણા દીનને એ અપનાવી લે, ને જે એ ઇસ્લામ ના હતો એના પાસે ઇસ્લામ એના પાસે આવી જાય, ને એ મૌલા અલીનો મુહિબ થઈ જાય. હસન, થેન્ક યુ વેરી મચ કે જે તમે ઉત્તેજન આપ્યા કે આપણે કેવી રીતે
આપણે સિચ્યુએશનને હેન્ડલ કરે ને બહુ ડિપ્લોમેટિકથી કરીને આપણે માહોલને, કારણ કે તમારી વાત બિલકુલ સાચી છે કે આજે જમાનો એવું છે ને દારી સલામમાં તો મને ખાતરી છે કે પરકોમના માણસો બી આવે છે ડેફિનેટલી, અને આવે છે અહીંયા, ને ખાસ કરીને ઈસ્ટ આફ્રિકાની અંદર પણ ઘણા બધા પરકોમના માણસો આવે છે કે એવી વાત આપણે ન કહે કે જેથી કરીને જે આવાવાળા છે ઇમામના અઝાદાર છે તો એ લોકો કાંઈ લઈને જાય. તો હવે હુસૈન, મારો સવાલ તમને એ છે કે તમે યંગ પરથી શરૂ કર્યા હેલ્મેટના ઝાકીરો, તો તમે શું ફાયદો જોયા તમારી લાઈફની અંદર જે કરીને મને ખબર છે કે તમારા એજથી તમે તમારા ઓડિયન્સને પણ તમે કહી શકો કે ઝિક્રે મોહમ્મદ વાલે મોહમ્મદથી જે તમને ફાયદો થયો છે એ આપણી કોમના બચ્ચાઓ જે હમણાં આજે એ લોકો ઝાકીરીના મેદાનમાં દુનિયાભરમાં ચાહે તો રિયુનિયન છે, માડગાસ્કર છે, અને જ્યાં જ્યાં એ પેગામ જાતો રહેશે, તમે એ લોકોને કાંઈ એવી વસ્તુ તમે આપો કે તમને શું ફાયદો થયો છે પર્સનલી તમારી જિંદગીની અંદર. ખબર છે હર ઇન્સાનની અંદર ઘણા બધા ફાયદો છે. એક તો ફાયદો હું તમે પહેલો જ દેખાય છે કે આપણો ઇલ્મ વધે છે, રિસર્ચ કરે છે. એના અલાવા બીજા કેટલા ફાયદાઓ તમે જોયા છો, જરાક આપણી ઓડિયન્સને, આપણા નૌજવાનોને પણ ઉત્તેજન થાય તાકે એ રાસ્તો કોઈ દિવસ ન મૂકે. ઓકે, અલ્હમ્દુલિલ્લાહ, જ્યારથી હું ઝાકરી શરૂ કર્યો છું નાનપણથી મને પોતાને ઘણો ફાયદો મળ્યો છે. અલ્હમ્દુલિલ્લાહ કે આપણે કહે છે ને કે દર ફેરે પોઝિટિવ થોટ્સ જ આવતા હોય છે, કંઈક નેગેટિવ થોટ્સ નથી આવતા. ને હું કુરાનિક આયતનું કોટ કરીશ કે ફબી અઈ આલા ઈ રબ્બિકુમા તુકઝિબાન. આપણે કઈ કઈ એવી નેમત છે જે અલ્લાહને આપણે ટુકરાય, કારણ કે એ જ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દર નેમત આપણને મળે છે. એવરી નેમત, આપણે કે દર એક નેમત આપણા વાસ્તે એક બ્લેસિંગ છે, એક ફાયદો છે. કારણ કે દર એક સેકન્ડ આપણે અલ્લાહનો શુકર કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના આપણને જિંદગી આપ્યો છે તબલીગ કરવાની ને ઇસ્લામ ફેલાવવાનું તોફીક આપ્યું છે ઘણી બાજુ અલ્હમ્દુલિલ્લાહ. ને ટીચિંગ ઓફ અહલ બેત છે, મેસેજ ડિલિવર કરવાનું, ને આજકાલ જેવી તામ સોશિયલ મીડિયા છે, આપણું વોટ્સઅપ છે, આપણું ફેસબુક છે, એના જરીએ આપણે ગ્રુપ્સ બનાવી શકીએ ને એના જરીએ આપણે પેગામે અહલ બેત પહોંચાડી શકે છે. ઘણી બાજુ વોટ્સઅપમાં હોય કાં તો બધા સોશિયલ મીડિયામાં આજકાલ આપણા વાસ્તે આસાની થઈ ગઈ છે. આજકાલ આપણે કે જેવી તમારા અંકલ કહેતા હતા કે આપણે નાહજુલ બલાગાનું રેફરન્સ કરી શકે છે, નહજુલ બલાગામાંથી રિસર્ચ કરી શકે છે. એવી તામ જ ઇમામ ઝૈનુલ આબિદીન એક કિતાબ લખ્યા છે જેનું નામ છે સહીફ એ સજ્જાદિયા, જેની અંદર દર એક દુઆ આપણા પાસે મોજૂદ છે. દર એક દુઆ, એક્ઝામ્પલ છે દુઆએ તોબા છે જે આપણે માહે રમઝાનમાં પડતા હોય. આપણે કોઈ ફેરે કહે છે કે આ દુઆ આપણે ખાલી માહે રમઝાનમાં પડે, આવી તામ ન હોવું જોઈએ. આપણે દરરોજની દુઆઓ છે ઇમામ ઝૈનુલ આબિદીનની, શનિવારની, એટલે દર એક દિવસની દુઆ છે, દર એક દિવસનો મેસેજ છે આપણા વાસ્તે કે આપણે આપણી જિંદગીમાં શું બદલાવ લઈ આવી શકે છે. કારણ કે અગર આપણે કહીએ કે આજેનો દિવસ આપણા વાસ્તે સેમ હતો ને કાલેનો દિવસ પણ આપણા વાસ્તે સેમ હતો તો ફાયદો નથી. અગર આજે આપણો દિવસ સારો હોય તો કાલેનો દિવસ આપણા વાસ્તે એનાથી સારો હોવો જોઈએ. કારણ કે શું છે કે આપણે પોઝિટિવ થોટ્સ આવતા જાય ને કાંઈક પણ એવો ઇલ્મ હોય, લાઝિમ નથી કે આપણે પરફેક્ટ હોય, લાઝિમ નથી કે આપણે કંઈક પીએચડી કાં તો હૌઝામાં સૌથી ઉપરની મંજિલ ઉપર આપણે પહોંચ્યા હોય, પણ નાનું નાનું ઇલ્મ અગર આપણે આજે કોઈને ગાઈડ કરે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ નાનો બચ્ચો હોય, કંઈક પણ નાની હદીસ છે, આપણે એને ગાઈડ કરે કે તું આમ કર, ફોર એક્ઝામ્પલ નમાઝ આવી તામ પડવાની છે, આપણે એને ગાઈડ કર્યા અને આ બચ્ચો અગર અમારા લીધે કોઈ પોઝિટિવ સાઈડ લઈ લીધો ને નેગેટિવને બંધ કરી નાખ્યો ને એને હિદાયત મળી આપણા લીધે, તો એ આપણા વાસ્તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને ફોર એક્ઝામ્પલ બીજું આપણે શું કરી શકીએ છીએ, ફોર એક્ઝામ્પલ એક કિતાબ લખે, અગર આપણે એક કિતાબ લખે જે ટોપિક ઉપર હોય, ફોર એક્ઝામ્પલ હમણાંનું 21st સેન્ચુરીનું જે મેસેજ છે કે વી નીડ આપણને ઇમામ ઝમાનાનું મારિફત રાખવું જોઈએ. કારણ કે ઇમામ ઝમાના આપણા ઇમામ ઓફ ધ ટાઈમ છે. કારણ કે ઇમામે ઝમાના આપણા બધા અમાલ જોઈએ છે કે આપણે કેવી તામ કરે છે. કારણ કે અગર આપણે અમ્ર બિલ મારૂફ ને નહીં મુનકર કરતા હોય, પહેલે આપણને અમલ કરવાનું છે
ને પછી બીજા કોઈને ગાઈડ કરવાનું. એવું ન થાય કે આપણે બીજાને ગાઈડ કરતા હોય ને આપણે સીધા રસ્તા ઉપર ના હોય ને આપણે ભૂલ કરતા હોય. હું નથી કહેતો કે આપણે માસૂમ છે, પણ આપણે પણ ભૂલ કરતા હોય. પણ મેઇન ચીજ એ છે કે આપણે પણ પોઝિટિવ સોચતા હોય ને બીજાઓને પણ આપણે હિંમત આપે ને એન્કરેજ મોટિવેટ કરે કે આ લોકો પણ પોઝિટિવ વિચારે ને સીધા રસ્તા ઉપર અમલ કરે. થેન્ક યુ વેરી મચ હુસૈન. માશાલ્લાહ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણી કોમની અંદર આપણી જે નવજવાનો છે. તો હવે મારો સવાલ એ છે કે એવી કઈ વસ્તુ છે હવે તમારા પાસે કાંઈ ઓપિનિયન હોય પછી આપણે એક નાનકડો બ્રેક લેશું ઇન્શાઅલ્લાહ તાલા, અને થોડી વાર બાદ આપણે કન્ટિન્યુ કરશું. એવી કઈ વસ્તુ છે કે આપણા નવજવાનોને આપણે વધારે પડતું એન્કરેજ કરે કે એ લોકો આવે ઇમામ બારગાહની અંદર? કારણ કે અલ્હમ્દુલિલ્લાહ ને આપણા નौजवानो આવે છે, એવું નથી કે નથી આવતા, પણ હરેક કોમની એક આપણી કહીએ કે ગ્લોબલ એક એતરાઝાત છે કે આપણા નौजवानोને ખેંચે ને. અને વાકઈ કહું છું કે આપણા નौजवानो જેવા હીરા આપણે બીજા કોમમાં આપણે નહીં મળે. ખુદાનું શુકર છે એ પણ અલ્હમ્દુલિલ્લાહ, એ આપણો ખુદાનું અહેસાન છે ને. આજે તમે જોઈ રહ્યા છો અહીંયા પોતે દારૂસલામમાં જે પોતે લીલા કપડાં પહેરી, ગ્રીન કપડાં પહેરી કરીને આજે 2 દિવસ થઈ ગયા કન્ટિન્યુઅસલી નાંડા છે, 12, 13, 14, 18 વર્ષની એજના છે. માશાલ્લાહ, એ લોકો એટલું આપણે હેલ્પ કરે છે ને એટલું સહાયતા આપે છે કે આપણે હેરાન થઈ જાય છે. એ બધાય આપણા હીરાઓ છે કે જે બસ આપણા આ હીરાઓને ચમકાવવાની જરૂર છે, એ લોકોને ઉત્તેજન આપવાની જરૂર છે. તો પ્લીઝ જરાક તમારી આઈડિયાઝ મને શેર કરો કે એવી કઈ વસ્તુ છે કે અમે અમારા યુથને મોટિવેટ કરી શકે, આપણે લોકોને એન્કરેજ કરી શકે કે એ લોકો આ ઇમામ બારગાહને રાસ્તામાં આવતા રહે. એવો કાંઈ તમારા પાસે ટિપ્સ કે કાંઈ હોય તો પ્લીઝ તમે 1-2 પોઈન્ટ્સ, ઘણા બધા પોઈન્ટ્સ છે પણ તમારી એક્સપિરિયન્સ પ્રમાણે, કારણ કે તમે અશરા પરવા ગયા છો ને તમારી મજલિસોમાં બી યુથ્સ વધારે આવે છે, ત્યારબાદ સવાલ જવાબનું પણ સેશન ડેફિનેટલી થતું હશે ને તમે જવાબ પણ આપતા હશો, એમાં કાંઈ શક નથી. તો કેવી રીતે આપણે આપણા યુથ્સને જે છે એ 2 પોઈન્ટ્સ તમે આપો જેથી કરીને આપણે એને આગળ વધાવે. થેન્ક યુ. સૌથી પહેલાં તો હું કહીશ કે મજલિસનો ઉન્વાન એવું હોય કે યુથ્સ પોતે આવી જાય. એક્ઝામ્પલ એવું હોય કે અહેલે બૈતના ઘરાનામાં યુથ્સ હતા ને એ કેવી રીતના દીનને હેલ્પ કર્યા, પણ એને આપણે એવી રીતના પ્રેઝન્ટ કરે, એમ નહીં કે કોઈ ખોટી રિવાયત નાખે, પણ રિવાયત સાચી હોય પણ એનું પ્રેઝન્ટેશન એવું હોય ટેકનિકલી. હા, એવું ના થાય કે આપણે કોઈ ગલત રિવાયત બયાન કરી. રિવાયત સાચી હોય પણ એવી રીતના બયાન કરી કે આપણે એ નહીં કહેવું આપણે બચ્ચાને કે ચાલ ઇમામવાળામાં, બલકે બચ્ચો પોતે કે આજે મને મજલિસ સાંભળવા જવું છે, એવો માહોલ પેદા કરે. ને બીજી ટીપ એ છે કે આપને જ્યારે પણ મોહરમનું પ્રોગ્રામ થાય તો યુથ્સને એવી ચીજમાં એન્ગેજ કરે કે જેમાં એને શોખ હોય. એક્ઝામ્પલ છે, કોઈને શોખ છે કરબલા પ્રોજેક્ટ બનાવવાનો, હવે એ છે એ બારે નથી બનાવી શકતો, એના પાસે એટલી વસ્તુ મોજૂદ નથી, તો આપણે એને કહે કે તું ઘરે બનાવ. હવે હું મારો દાખલો તમને આપું કે મારા ઘરે હું અલમ રાખ્યો છું. દર જુમેરાતના મારી દીકરી જમવા પહેલાં મને કે પપ્પા પહેલાં મરશો પડશું પછી આપણે જમશું. તરબિયત પહેલી ચીજ છે, તરબિયત. ને બીજી ચીજ છે માહોલ એવું હોય. માહોલ એવું હશે તો બચ્ચા પોતે જ ઇમામવાળા તરફ આવશે. આપણે જરૂરત નહીં પડે કે આપણે જોર જબરદસ્તી કરે. ઘણી જગાઓમાં એવી રીતના હોય છે કે વોલેન્ટિયર્સ જોર જબરદસ્તી કરે કે ચાલો મજલિસ ચાલુ થઈ ગઈ છે, બિકોઝ ટોપિક એવું હોય છે. ને પ્લસ જબાન ત્યાંવાળા કઈ લેંગ્વેજ કઈ સમજાય છે, યુથ્સને કઈ લેંગ્વેજ સમજમાં આવે. જ્યારે યુથ્સ જોશે કે આ લેંગ્વેજ જે હું બોલું છું એ છે જે મને સમજમાં આવશે એ છે, તો એ પોતે આવશે. પણ ખાલી લેંગ્વેજ જરૂરત નથી, ટોપિક પણ જરૂરત છે કે ટોપિક કેવું હોય કે યુથને ખેંચે પોતાની તરફ. થેન્ક યુ વેરી મચ. માશાલ્લાહ, બહુ ફાઇન પોઈન્ટ્સ છે. હુસૈન, તમારી નજરમાં કાંઈ એવા પોઈન્ટ્સ છે કે જે 1-2 પોઈન્ટ્સની વાત કર્યા, એના એક્સ્ટ્રા કે એડિશન્સમાં તમને કાંઈ સહાયતા કરી શકો પ્લીઝ? ઓકે, મેઇન ચીજ શું છે કે
યુથ સ્વાસ્થ્ય આપણને એવી રીતે આમ ઓલું ફોરમ્સ ઓર્ગેનાઇઝ કરવું જોઈએ કે જેમાં યુથ્સનું એટલે ઇન્ટરેક્ટિવ સેશન્સ હોવા જોઈએ કે જેનાથી શું છે કે યુથ્સનું ઇલ્મમાં પણ વધારો થાય ને ટોપિક્સ આવી હોવી જોઈએ કે ફોર એક્ઝામ્પલ ડિફરન્ટ એજ ગ્રુપ્સ ફોર એક્ઝામ્પલ એક નાનો બચ્ચો હશે તો એનો લેવલ સમજવાનું જુદું હશે પણ એક મીડિયમ એજ બચ્ચો હશે ફોર એક્ઝામ્પલ આપણે કે 4 વર્ષનો બચ્ચો એને સમજાવવાનું ડિફરન્ટ ઓલું રીત હશે 8 વર્ષનો બચ્ચો ડિફરન્ટ રીત હશે 12 વર્ષનો બચ્ચો ડિફરન્ટ ને કોઈ સિનિયર લેવલ ઉપર હશે તો એનો સમજાવવાનું રીત જુદી હશે આજકાલ અલ્હમ્દુલિલ્લાહ ઘણા માણસો છે એમના મૂવીઝ બનાવે છે એનિમેટેડ મૂવીઝ બનાવે છે કે જેનાથી આપણે પેગામે કરબલાનું ને પણ સમજે છે ને હું અલ્હમ્દુલિલ્લાહ માહ મુબારક રમઝાનમાં પણ હું નોટિસ કર્યો છું જ્યારે હું બચ્ચાઓને હેલ્પ કરું છું ક્લાસ 3 ટુ ક્લાસ 6માં હું હેલ્પ કરું છું તો એમાં હું નોટિસ કર્યો છું કે એનિમેટેડ મૂવીઝમાં બચ્ચાઓ બહુ ઓલું ઇન્ટરેક્ટ થાય છે ને કોન્સન્ટ્રેશનથી બહુ વધારે ધ્યાનથી જોઈ છે ને ટોપિક પણ સમજે છે ને મૂવીથી આ લોકો આગળ પણ વધે છે આ લોકોને ખબર છે કે આપણે વધારે મૂવીઝ ઓલું કરે ને અલ્હમ્દુલિલ્લાહ હું પોતે થોડો હમણાં વિડીયો એડિટિંગનું પણ કોર્સીસ કરું છું ને ઘરે પ્રેક્ટિસ કરું છું ને હું કોશિશ કરું છું કે એના આ કોર્સના લીધે હું તબલીગનું પણ કંઈક આગળ વધારી શકું ને બધાને ગાઈડન્સ પણ પહોંચાડી શકે એટલે આપણા યુથ્સને શું છે કે પોતે જ આ લોકોને ઓલું થાય આ લોકોને પોતે જ ઓલું થાય મસ્જિદમાં આવવાનું ઇટ્સ નોટ કે આપણે આ લોકોને કહે કે ચાલ મસ્જિદમાં આ લોકો પોતે જ કહેશે આજે બહુ ફાઇન મૌલાના પડે છે ફોર એક્ઝામ્પલ શેખ મોહમ્મદ હિલ્લી છે ઘણા યુથ્સ જે હમણાં આવ્યા છે દારુસલામમાં ઘણા યુથ્સ એને પ્રિફર કરે છે આપણા ડૉક્ટર મુર્તઝા અલી દીના છે એ પણ અલ્હમ્દુલિલ્લાહ ગાઈડન્સ આપતા જાય છે એટલે કે છે ને મૌલાનાનું અલ્હમ્દુલિલ્લાહ ઇલ્મ બહુ પરફેક્ટ છે આપણા શેખ મુર્તબા છે એ પણ અલ્હમ્દુલિલ્લાહ ઘણું યુથ્સનું ઓલું એન્કરેજમેન્ટ કરે છે એટલે ડિફરન્ટ લેવલ્સ ઉપર જ્યારે આપણે ગુફ્તગુ કરે આપણે વાત કરે તો ઘણું અલ્હમ્દુલિલ્લાહ જાણવાનું મળે ને એનાથી આપણા યુથ્સ પણ બીજી બાજુ નહીં જાય વધારે ઇસ્લામને સમજશે ને બીજા અગર ફેથવાળા સાથે પણ ડિસ્કસ કરશે તો આ લોકો પણ એન્કરેજ થશે કે આપણી દિનમાં એ આવે કારણ કે શું છે કે આપણે યુથ્સને પ્રોપર નોલેજ પ્રોપર ઇલ્મ આપ્યા છે કે જેનાથી એ બીજા કોઈને પણ ગાઈડ કરી શકે છે આપણા પાસે ઘણા સોર્સિસ છે કે જેને આપણે યુટિલાઇઝ કરી શકે છે અહસંત માશાઅલ્લાહ તાલા મને હાલાકી ખબર નહોતી મને જરાય પણ મહેસૂસ નથી થતો કે આજે તમે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યો છો અને ફર્સ્ટ ટાઈમ તમે આટલી સરસ ગુજરાતી બોલો છો ટુ બી ઓનેસ્ટ હું તમે સાચી વાત કહું સલીમભાઈ ગવાહ છે જ્યારે હું પહેલાં શરૂમાં જ્યારે હું ગુજરાતી બોલતો હતું તો એક સેન્ટેન્સમાં જે છે લગભગ 50 વર્ડ્સ તો પહેલાં ઇંગ્લિશના હતા પછી હું ગુજરાતી બોલતો હતો એટલે અલ્હમ્દુલિલ્લાહ મને તો હું પોતે શોક થઈ જાઉં છું કે તમે આજે ફર્સ્ટ ટાઈમ આટલી લોંગ ટર્મમાં એટલે લાંબુ તમે અને એમાં તમે ઇંગ્લિશનું વર્ડ્સ બહુ દૂરથી વાપરે બલકે હું મારી લેંગ્વેજમાં વધારે ઇંગ્લિશના વર્ડ્સ વાપરું છું અલ્હમ્દુલિલ્લાહ ખુદા તમને સલામત રાખે ખુદા તમને શાદો આબાદ રાખે ઇન્શાઅલ્લાહ તાલા ને એવી જ રીતે આપણી કોમને આપણે ઉત્તેજન આપતા રહીએ કારણ કે આપણી માતૃભાષા છે માતૃ જબાન છે આપણી કોમની એક પહેચાન છે આપણી આઈડેન્ટિફિકેશનમાં આપણે ફખર થવું જોઈએ કે આપણે એક ખોજા છે અલ્હમ્દુલિલ્લાહ ને આપણી જબાન ગણાય છે ઇન્શાઅલ્લાહ તાલા ઘણી બધી વસ્તુ છે કે જે તમે પોતે પ્રિપેર કર્યા છો શાયરી પોતે લખો છો ઇન્શાઅલ્લાહ એનું કન્ટ્રીબ્યુશન થોડીક વાર બાદ જરૂર તમે આપશો પ્લીઝ હું તમે એમ તો નહીં મૂકવું જાઉં પણ થોડીક વાર બાદ આપણે ફરીથી મુલાકાત કરશું એક નાનકડો બ્રેક પછી થેન્ક યુ